વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજના આપણા ભૌતિક વિજ્ઞાનના ટાસ્કમાં સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એટલે કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ વિશે આપણે માહિતી મેળવવા માટે એકત્રિત થયા છીએ. આ માટે હું ડૉક્ટર બાલકૃષ્ણ શાહ, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, MS યુનિવર્સિટી, સાયન્સ ફેકલ્ટીમાંથી, અને ડૉક્ટર નરેન્દ્ર ચાવડા જે આપની બાજુમાં ઉપસ્થિત છે, તેઓ એપ્લાઇડ ફિઝિક્સ વિભાગમાંથી આપની સામે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ અંગે મૂળભૂત માહિતી અને વિસ્તૃત ચર્ચા માટે ઉપસ્થિત છે. તો આપ સૌનું સ્વાગત છે. હવે આપણે જ્યારે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની વાત કરીએ તો આપણે એમાં શું શું સમજવાના છે કાં તો શું કરવાના છે એ વિશે હું તમને એક ટૂંકમાં માહિતી આપી દઉં કે ભાઈ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આપણે એક કરતાં વધારે વસ્તુઓનો અભ્યાસ કરવા માટે અલગ અલગ સિસ્ટમ કન્સિડર કરીએ છીએ. મુખ્યત્વે ફિઝિક્સના અંદર 3 સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થાય છે: MB સ્ટેટિસ્ટિક્સ, BE સ્ટેટિસ્ટિક્સ અને FD સ્ટેટિસ્ટિક્સ. MB એટલે કે મેક્સવેલ્સ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ, B એટલે કે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ અને FD એટલે ફર્મી ડિરેક સ્ટેટિસ્ટિક્સ. હવે આ બધા નામોની ચર્ચા કરતાં પહેલાં સ્ટેટિસ્ટિક્સના અંદર જે મુખ્ય સંકળાયેલી વસ્તુ છે એ છે પ્રોબેબિલિટી. તો આપણે પ્રારંભમાં પ્રોબેબિલિટી શું છે અને એને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ એના વિશે થોડી માહિતી મેળવશું. એનો ઉપયોગ કરીને આપણે 3 અલગ અલગ સ્ટેટ્સ જે આપણી ફિઝિકલ સિસ્ટમ માટે એપ્લાય કરવાના છે મેક્રો સ્ટેટ, માઇક્રો સ્ટેટ અને એક છે એન્સેમ્બલ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે જે ડિસ્ટ્રીબ્યુશન ગણતરીમાં લેવાના છે એ ડિસ્ટ્રીબ્યુશનનું ડેરિવેશન પૂરેપૂરું નહીં કરી શકાય, પણ એ ડિસ્ટ્રીબ્યુશન પરથી આપણને અલગ અલગ સિસ્ટમ માટે એની એપ્લિકેશન શું છે એ આપણે જોઈશું. ત્યારબાદ એને સમજવા માટે જો કોઈ બ્લેકબોર્ડ વર્કની જરૂર છે તો એ પણ આપણે કરીશું. અને કમ્પેરિઝન એટલે કે ત્રણ સ્ટેટિસ્ટિક્સ એ એકદમ ઉડતી નજરે જો આપણે સમજવા હોય તો એને આપણે આકૃતિમાં કેવી રીતે સમજી શકીએ એને માટે આપણે એક પ્રયત્ન કરીએ છીએ. તો હું સૌથી પહેલાં ND ચાવડા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે એઓ પોતે આ વિષયનું ઇન્ટ્રોડક્શન આપે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિક્સ સૌથી પહેલાં આપણે એ સમજીશું કે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે બેઝિકલી શું કરતા હોઈએ છીએ. તો હું આપને આ સ્લાઇડ અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે છે એમાં હું તમને બતાવું કે વોટ ઇઝ સ્ટેટિસ્ટિક્સ, વોટ ઇઝ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એકચ્યુઅલી. તો સૌથી પહેલાં આપણે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સમાં આપણે શું કરતા હોઈએ છીએ કે ઇટ ડીલ્સ વિથ ધ કલેક્શન, classification and interpretation of numerical facts or data. એટલે આપણે સ્ટેટિસ્ટિક્સના અંદર અમુક ડેટા આપણે લેતા હોઈએ છીએ, પછી એને ક્લાસિફાઈ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી એ જે ડેટા છે એમાંથી અમુક પેરામીટર્સ આપણે કેલ્ક્યુલેટ કરીને પછી એને ઇન્ટરપ્રેટ કરતા હોઈએ છીએ. આ જે સ્ટેટિસ્ટિક્સ જે છે એ મીન્સ એનો મેઇન એમ શું છે કે એ જે ડેટા છે આપણો એ ડેટામાં એક ચોક્કસ ઓર્ડર આપણે શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ ઓર્ડર આપણે શોધતા હોઈએ છીએ લોઝ ઓફ પ્રોબેબિલિટી યુઝ કરીને, એટલે કે સંભાવનાના નિયમો યુઝ કરીને આપણે એ ઓર્ડર આપણે એમાંથી મેળવતા હોઈએ, ચોક્કસ ઓર્ડર. એટલે આ મીન્સ એનું જે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ તો એને આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ કહીશું. હવે બીજી વસ્તુ કે લાઈક એક સાદામાં સાદું ઉદાહરણ હું આપું તમને કે ધારો કે આપણે 1 મોલ વાયુ લઈએ એક કોઈ પાત્રમાં, તો એના અંદર જે ટોટલ નંબર ઓફ જે મોલેક્યુલ્સ લો કે પાર્ટિકલ્સ લો એ હશે ઓફ ધ ઓર્ડર ઓફ 10⁻23. હવે જ્યારે આ સિસ્ટમ છે એના અંદર બધા જે અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે
હવે ધારો કે આપણે કોઈ એક નાનો એટમ લઈએ અને એના આપણને સ્થાન સદિશ ખબર હોય, એટલે ઇનિશિયલ પોઝિશન ખબર હોય, એનું આપણને મોમેન્ટમ ખબર હોય, તો આપણે ન્યૂટનના નિયમો યુઝ કરીને એનું આપણે ફ્યુચર એટલે ભવિષ્યમાં એ ક્યાં હશે એ તમે પ્રેડિક્ટ કરી શકો. હવે જ્યારે આટલા બધા અણુઓ આપણે લઈએ તો એના વચ્ચે કોલિઝન્સ થતા હશે, પ્લસ એટલે મીન્સ ઉપરાંત જે આપણે જે પાત્રમાં એને લીધા છે એના દિવાલો સાથે પણ એની અથડામણને એ બધું થતું હશે. એટલે જ્યારે આપણે મીન્સ આવી પરિસ્થિતિમાં એક સિંગલ એટમને લઈને આપણે ધારો કે એની પોઝિશન ને એનું મોમેન્ટમ આપણે લઈએ તો એનો કંઈ મતલબ નથી રહેતો. એટલે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં આપણે શું કરતા હોઈએ છીએ કે આવી જ્યારે સિસ્ટમ ખૂબ કોમ્પ્લેક્સ હોય, ક્યાં તો જે સિસ્ટમના અંદરના જે પાર્ટિકલ્સ છે એના વચ્ચેની ઇન્ટરેક્શન કોમ્પ્લેક્સ હોય, તો એવા સંજોગોમાં પછી આપણે સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એમાં જે માઇક્રોસ્કોપિક જે રાશિઓ એટલે જે ભૌતિક રાશિ જે અણુઓ સાથે સંકળાયેલી છે એનો ઉપયોગ આપણે લઈને જે સિસ્ટમની આપણે એવરેજ સરેરાશ બિહેવિયર એ આપણે એને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં. તો ચાવડા સાહેબ, તમે જે આ વાત કરી એમાં આપણે પ્રોબેબિલિટી શું છે ત્યાંથી આપણે જો પ્રારંભિક શરૂઆત કરીએ, કે જે રીતે આપણે વિદ્યાર્થીઓને વાત કરી કે ભાઈ સ્ટેટિસ્ટિક્સમાં પ્રોબેબિલિટીના આધારે આપણે બાકીના 3 પ્રકાર શીખવાના છે, તો જરા પ્રોબેબિલિટીની ડેફિનેશન આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં લાવી દઈએ તો કેવું, એ પ્રમાણે આપણે સ્લાઇડ બતાવીએ અને ડિસ્કસ કરીએ. હા, તો આપણે સૌથી પહેલાં પ્રોબેબિલિટીમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ, પણ જે અમુક જરૂરી પૂરતી જે ડેફિનેશન્સ જે છે એ આપણે અહીંયા જોઈશું. તો પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ એટલે કોઈ પણ આપણે પ્રોબેબિલિટી સાથે આપણે ક્યારે વાત કરતા હોય, ધારો કે કોઈ ઘટના બનવાની હોય એના ઘણા બધા આઉટકમ્સ હોઈ શકે. ફોર એન એક્ઝામ્પલ, ધારો કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે એક કોઈન છે એને આપણે ટોસ કરતા હોઈએ છીએ, તો એમાં 2 આઉટકમ હોઈ શકે, ક્યાં તો છાપ આવી શકે, ક્યાં તો કાટ આવી શકે. તો ત્યારે એટલે કે હેડ આવવાની સંભાવના એટલે ટોટલ પોસિબિલિટીઝ 2 છે, તો હેડ આવવાની સંભાવનાને આપણે લઈએ તો એ 1/2 આવશે અને ટેલ માટે પણ 1/2 આવશે, એટલે પ્રોબેબિલિટી થઈ 0.5. એટલે આપણે અહીંયા ડેફિનેશન તમે જોશો તો પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ્સ, એટલે આપણને કઈ ઇવેન્ટ્સ કઈ ઘટનામાં ઇન્ટરેસ્ટ છે એનો નંબર અને ભાગ્યા ટોટલ કેટલી પોસિબલ અકરન્સીસ છે, એટલે ટોટલ કેટલી ઘટનાઓ થઈ શકે એનાથી આપણે એ ભાગીએ તો આપણને એ ઘટનાની સંભાવના મળે. તો હું બાલકૃષ્ણ સાહેબને હું કહીશ કે આ તમને થોડું એક્સપ્લેન કરીને વિદ્યાર્થી મિત્રો, તમને એક ઉદાહરણ આપ્યું જ છે કે ધારો કે કોઈ એક કોઈનને ઉછાળીએ તો એના 2 સિક્કા હોય, 2 ભાગ હોય અને દરેક ભાગની આવવાની સંભાવના 1/2 થાય. હવે આ તો એક સાદું ઉદાહરણ થયું. આપણી સિસ્ટમમાં તો એક સાથે ઘણા બધા પાર્ટિકલ છે, તો એને સમજવા માટે આપણે એવું સમજી શકીએ કે એકને બદલે ધારો કે મારી પાસે 2 કોઈન હોય અને બંને કોઈનની અંદર હેડ અને ટેલ આવવાની જો મારે જુદી જુદી સંભાવના જોવી હોય તો 2 કોઈન માટે જુદા જુદા શક્ય ડિસ્પ્લે હેડ અને ટેલના 4 પ્રકારના થાય. એટલે કે હેડ આવે તો બીજામાં ટેલ આવે, હેડ આવે તો હેડ આવે, ટેલ આવે તો હેડ આવે અને ટેલ અને ટેલ. આ પ્રકારના 2 પાર્ટિકલ્સ માટે અથવા તો 2 વસ્તુઓ માટે, 2 ઓબ્જેક્ટ માટે પોસિબલ આઉટકમ્સ 4 થયા અને એમાંથી જો તમારે કોઈ એક આઉટકમ જોઈતો હોય, ધારો કે કોઈ એક લઈએ હેડ અને હેડ અથવા તો ટેલ અને ટેલ, તો એની પોસિબિલિટી થશે 1/4. હવે આ ઉદાહરણ આપણે એટલા માટે લઈએ છીએ કે આની ગણતરી આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ કે જો તમે માત્ર હેડની પોસિબિલિટી ગણો અને એક જ સિક્કાને ધ્યાનમાં રાખો તો એની પ્રોબેબિલિટી હમણાં જે ચાવડા સાહેબે તમને બતાવી રીતે 1/2 થાય. એ જ પ્રમાણે તમે બીજા સિક્કા માટે હેડની પ્રોબેબિલિટી શોધો તો એ પણ 1/2 થશે અને જો એ બંનેનો ગુણાકાર કરશો તો એમનો જવાબ આવશે 1/4. એટલે તમે પ્રોબેબિલિટીને સરળતાથી જો ગણવી હોય એકથી વધારે સિસ્ટમના પાર્ટિકલ માટે તો તમારે એને પ્રોડક્ટના ગુણાકારના સ્વરૂપમાં લેવી પડે, જે આપણે સ્લાઇડની અંદર નીચેના ભાગમાં દર્શાવેલું છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ ધ સાયમલ્ટેનિયસ ઇવેન્ટ
ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. એટલે દરેક ઇવેન્ટ્સને આપણે સ્વતંત્ર ગણવાની છે અને તેમનું સાયમલ્ટેનિયસ એક્ઝિસ્ટન્સ છે, બંનેને એક સાથે આપણે થવા દઈએ છીએ, અથવા તો એન ઇવેન્ટ્સ હોય તો એન ઇવેન્ટ્સ એક સાથે બને છે. તો એવા કેસમાં પ્રોબેબિલિટી જે થાય છે તે દરેક ઇવેન્ટ્સની પ્રોબેબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. તો આ આપણે એક સામાન્ય સિદ્ધાંતનો ઉપયોગ કરતા રહ્યા છે અને એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આગલી તારવણી પણ જોઈશું. ત્યાર પછી આપણે ત્યારબાદ સ્લાઇડમાં જોવા માંગીએ છીએ કે ભાઈ આપણે આ રીતનું જે કામ કરીએ છીએ એમાં બે વસ્તુ આવે છે કે તમે જ્યારે બે સિક્કા લીધા તો એની 4 અલગ અલગ પોસિબિલિટી આવી. તો આ 4 અલગ અલગ પોસિબિલિટીઝને આપણે પરમ્યુટેશન્સ પણ કહીએ અને એના આધારે આપણે અલગ અલગ ગ્રુપને પણ ડિફાઇન કરી શકીએ. તો હું નરેન્દ્ર સાહેબને કહીશ કે એ આપણને પરમ્યુટેશન્સ વિશે અને ગ્રુપ વિશે માહિતી આપે. આપણે સ્લાઇડમાં જે તમને બતાવ્યું છે અહીંયા, પરમ્યુટેશન્સ એટલે આપણે એને અરેન્જમેન્ટ્સ કહીશું અને કોમ્બિનેશન્સ એટલે ગ્રુપ્સ. હવે પરમ્યુટેશન્સ એટલે શું કે ધારો કે આપણા પાસે કોઈ n ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે, એટલે n અલગ અલગ આપણા પાસે ઓબ્જેક્ટ્સ છે અને એમાંથી આપણે r ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. તો એ આપણે સિલેક્ટ કરી શકીશું. એના માટેનું સૂત્ર અહીંયા આપણને આપ્યું છે ડાબી બાજુ. એ છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ તો તમને ખબર હશે, n ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા અપ ટુ n, એટલે ત્યાં સુધીના બધા જે નંબર્સ છે એનો ગુણાકાર કરવાનો છે. આ n જે છે એ ઇન્ટીજર નંબર છે, એટલે એની વેલ્યુ 1 2 3 એ પ્રમાણે જ હોઈ શકે. તો આને પરમ્યુટેશન્સ કહેવાય. અને ગ્રુપ્સનું જે છે એમાં n ઓબ્જેક્ટ્સ હોય, એમાંથી આપણે r ઓબ્જેક્ટ્સ એટ અ ટાઈમ આપણે લેવાના છે. તો એનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે. એમાં પરમ્યુટેશન્સ ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ. બેના વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે કે પરમ્યુટેશન્સના અંદર ધારો કે આપણે ઓબ્જેક્ટ લીધા હોય n ઓબ્જેક્ટ્સ, તો n ઓબ્જેક્ટ્સમાંથી r ઓબ્જેક્ટ્સ આપણે સિલેક્ટ કરીએ તો એમાં r ઓબ્જેક્ટ્સનો જે ઓર્ડર જે છે એ બધા આપણે પરમ્યુટેશન્સમાં લેતા હોઈએ છીએ. જ્યારે કોમ્બિનેશનના અંદર આપણે ખાલી ગ્રુપ્સ જ કન્સિડર કરતા હોઈએ છીએ. તો આ વસ્તુ હું બાલકૃષ્ણ સાહેબને હું કહીશ કે એ થોડું વિસ્તૃત આપને સમજાવે ત્યાં બ્લેકબોર્ડ ઉપર આપને સમજાવશો. અત્યારે આપણે અલગ અલગ એરેન્જમેન્ટ વિશે વાત કરીશું અને ટૂંકમાં આપણે 3 કિસ્સા લઈએ. ધારો કે આપણી પાસે 3 ઓબ્જેક્ટ છે, A, B અને C. તો આ 3 ઓબ્જેક્ટ માટે n ની વેલ્યુ થશે 3 અને ધારો કે 3 ઓબ્જેક્ટમાંથી મારે 2 ઓબ્જેક્ટ સિલેક્ટ કરવા છે, એટલે એની અલગ અલગ પોસિબિલિટી છે. તો 2 ઓબ્જેક્ટ મારા A અને B હોઈ શકે, B અને A હોઈ શકે, B અને C હોઈ શકે, C અને B હોઈ શકે, A અને C હોઈ શકે, C અને A હોઈ શકે. આ પ્રમાણે આપણી પાસે 1 2 3 4 5 અને 6 આ 6 પોસિબિલિટી આપણે જે જોઈ એ 6 પોસિબિલિટી છે કે 3માંથી 2 પદાર્થને 2 ઓબ્જેક્ટને જો સિલેક્ટ કરવામાં આવે તો પહેલો A હોય, બીજો B હોય, એ પ્રમાણે છઠ્ઠા સુધી પહેલો C હોય, બીજો A હોય. તો આ 6 અલગ અલગ પ્રકારની જે પોસિબિલિટી આપણને મળી એ થયા તમારા ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. અને એ આપણે શેમાંથી લીધા? n = 3 માંથી લીધા અને 2 લીધા. હવે તમે આની અંદર ગ્રુપ બનાવી શકો છો, એટલે કે એક ગ્રુપ છે A અને B નું, બીજું ગ્રુપ છે B અને A નું, B અને C નું, C અને B નું, A અને C, C અને A. એટલે આ થયા ગ્રુપ્સ અને આ થશે એરેન્જમેન્ટ્સ. આ જે એરેન્જમેન્ટ્સ છે, ટોટલ એરેન્જમેન્ટ 6 છે, એને આપણે ટૂંકમાં પરમ્યુટેશન્સ કહીએ છીએ. અને એ પરમ્યુટેશન્સમાં માત્ર ક્રમનો જ ફેરફાર છે, પણ એના સભ્યો બદલાતા નથી. તો એ પ્રકારની જે રચનાઓ છે, તો એ જે ગ્રુપ છે, એટલે કે 2 પરમ્યુટેશન્સ આ કેસમાં મળી અને એક ગ્રુપ બનાવે છે, બીજા 2 પરમ્યુટેશન્સ બીજું એક ગ્રુપ બનાવે છે અને બીજા 2 પરમ્યુટેશન્સ ત્રીજું એક ગ્રુપ બનાવે છે. એટલે કે આપણા કેસમાં 6 પરમ્યુટેશન્સની અંદર આપણને 3 ગ્રુપ મળે છે. આ પ્રમાણે
આપણે જો પ્રોબેબિલિટી શોધીએ તો n ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ આર 3 માઇનસ 2 ફેક્ટોરિયલ 6 1 ઇઝ ઇક્વલ ટુ 6 એટલે કે 6 જે મળે છે એ આપણા થયા અલગ અલગ એરેન્જમેન્ટની સંખ્યા. એ જ પ્રમાણે આમ NCR આ સૂત્રની મદદથી આપણને મળે છે અલગ અલગ નંબર કેટલા અલગ અલગ ગ્રુપ્સ છે. એનો મતલબ કે આપણે આ પ્રકારની ફોર્મ્યુલાની મદદથી ટોટલ એરેન્જમેન્ટ્સ કેટલા પોસિબલ છે અને કેટલા ગ્રુપ આપણને મળે છે તે આપણે શોધી શકીએ છીએ, જે આપણને ચાવડા સાહેબે આપણને સ્લાઇડમાં બતાવ્યું છે. હવે ચાવડા સાહેબ, હવે આપણે સૌથી પહેલાં જે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કોઈ એક સિક્કો ઉછાળીએ તો એ સિક્કામાં એટલે એના જે